શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 269 ખેડ ચાદરણી તારીખ 11/3/1981। સદગુરુ તમારી અને અમારી શક્તિ છે એ હવડા માર્ગ લેહો તો પરમાત્મા મદવા 1 કલાક દન હોય ને ઓણી મારા ડુંગરા હોમાં નીકળો તો ડુંગરા વસી જઈને ઉભા રહો અને ઓણી પાસે 1 માઇલ ગોમ શેકતા હોય અને એની મારા પરાયણ થો તો ઘેર જઈને ઉભા રહો, પેલા સોળા વસી જઈને ઉભા રહો અને ઓણી મારા ઘેર આવીને ઉભા રહો। એ મનુષ્ય અવતારનો આટલો ટાઈમ છે। આ બધી જિંદગી જતી રહી, હવે થોડી થોડી છે, ગણેલા ધનના વીરોમાં ગણેલા છે। તમારી જે શક્તિ છે એનો સદુપયોગ કરવા તો પરમાની વર્તી વાળીને આત્મા પરમાત્મા સ્વરૂપ તમારું ઘર છે મદદ કરો, રખડપટ્ટી બધી મટી જાય। જો ફફો માર માર કહો ભગવાને શક્તિ આલી છે, આ શક્તિનો ગેરઉપયોગ કરો તો આ શક્તિ તમને 16 વર્ષી લઈ જઈને મેળવાની, 84 અત્યારે જો તમે સમજણપૂર્વક નિર્મળ થઈ, નિર્વેર થઈ, નિષ્પ્રહ થઈ, મમતા વગરના થઈ, આત્મામાં આવી અને પરમાત્માના આધો તો તમારે શું ઉગાઠેલું? એ તો ઠરી જવાનું છે, શાંતિ પામવાનું છે। જોર બળ ન હોય તો બળ વધે, ભગવાનની ભક્તિ કરે એમાં શાંતિ અને સંતોષ અને ક્ષમતા આવે, અંતરના બધા અવયવ ટાઢા પડી જાય, મસ્તી આવે। ભગવાન 81 દુઃખનો માર્ગ છે, 84માં જવું એ દુઃખનો માર્ગ છે। અનંતો કપટ કરવો, ઈર્ષા કરવી, વેર રાખવું, સોનો સપનો કરવો, ઊંધો કામ કરી અને પછી નરકી જાય, આખી 84નો માલ કરી દીધો। તારે ભગવાનના માર્ગે જવું એ તો અવળાશ એટલે હવળાશ હોય, પરભાવનો જે કુએ છે ટાઢી પડી જાય, આત્મામાં શાંતિ આવી જાય। તમારે આ લોકનું સુખ જોઈતું હોય તો અંતરના ભગવાનને તમે શુદ્ધ ભાવ, ક્ષમતા, નમ્રતા, ન્યાય, નીતિ, વિનયતા, બધાનું હિત આ ભાવ કર્યો તારે એકલા પુણ્યવત બંધા, આ દેવલોકનો સુખ તમારો આવતો તમે। પણ જો તમે ઈર્ષ્યા ને કપટ ને વેર ને ક્રોધ ને માન ને મમતા ને આ રોગ ભેગો કર્યો તો આ કૂતરો ફરીથી ફરવું પડે। એ તો અમરાપુરનો માર્ગ નથી। અમરાપુરનો માર્ગ તો જે ઠર્યા અંતરમાં ઠર્યા અને બધા આત્માઓ ઠાર્યા એ અમરાપુરમાં જાય, બીજાને બાળે અને પોતે બળે, એ બળે અને બીજાને બાળે, એ જીવન તો કલ્યાણ કરીએ ન થાય। અત્યારે તમે આ બધા ફરતા બાળો છો એ બધા આત્માઓ, જો ભક્તિ કરવી હોય તો તમે ટાઢા પડો, તમે શુદ્ધ આચરણ શુદ્ધ ભાવ કરાવો, ખોટી મુમચ્ચો કર્યો તો ભક્તિ નહીં થાય। જો અત્યારે બાયણા ફોફો મારો છો પણ કચ્છની રેતીમાં મરગ લો, પાણીની લાલચી દોડ્યો એ ફેર નથી આવ્યો, માર્ગને માર્ગ મરી ગયો। એ પાણી હોય ને એ તો દેખાય છે, તારે તમે ભૌતિક સુખોના ડોટ મેલી છે ને તમારો અંતરનો દેવ, 3 લોકનો નાથ, સુખનો સાગર, ત્રિલોકપતિ ભગવાન, હૃદયનો રોમ વિહારો હોય પણ સુખની શેરિયા છે, એ તો ખાલી કુટા કુટાને મરી જવાનું। પણ જો તમે અંતર આત્માનો ઉપયોગ રાખી અને બાહ્ય પૂર્વક્રમ છે એ ક્રમને ખપાવો તો તમને આ બધામાં વળકો વળે, તમારા માંથી પ્રતીતિ આવે, તમારા પુણ્યની શ્રદ્ધા છે, પૂર્વના પ્રારબ્ધના યોગો છે, ડુંગરાજી જેટલો પુણ્ય છે, કોઈ કમી નથી। તમે આજે લોબાકારની વાત ને તો અત્યારે તમે વર્તમાન સમજાવો, અત્યારે હું કરું તમારે, અત્યારે તમે આત્માઓ નથી અને પરમાત્માના નથી, ભગવાન અત્યારે નથી હોય, આ તો ધર્મ ક્ષેત્રમાં છીએ। અત્યારે તમે બધા હોકા કરીએ ખોટા છે, આ જ આજમ છે અને આ બધા ભૂતો છે, આ બધાને રખવાળા 3 લોકનો નાશ ઉપાડે, એ ના જીવ છીએ આપણે બધા, આ બધામાં એ દેવ રમે છે। તમે અમારું હાથ રહ્યું નથી, આ તો આપણને મૌનથી ને મુહમ્મદથી ખરું ન સમજેલું ખોટું આપણને જણાય કે હું કરું છું પેલું કરે છે। અરે હેડ હેડ આ ધરતી 1 સેકન્ડ તું નીકળી, આ ધરતી નગર તું શું કર્યું? આ પવન પાણી ઇન્દ્ર વર્ષી કરે છે ને કદી તાર એમાંથી ઓમ આમ થઈ ગયું તું શું કરે છે? તારે ભગવાન શ્રી ભગવાન આપણા પરમપિતા જગત પિતા પરમાત્મા
એના બધા જીવ છીએ અત્યારે ધર્મક્ષેત્રમાં આવ્યા છીએ. પૂર્વપૂરના યુગ જાગ્યા છે આપણે. આજે કોક ભગવાન આપણને નજર કરી છે કે આપણને આ સોનસ તમે આત્મા અને પરમાત્મામાં જવું આ મારે જ્ઞાન હોવું છે ન ધખારો. અત્યારે કલિકાળનો રોગ જોવો તો એકલો દેવતા વિરાઈ રહ્યો છે. એમાં તમે શાંતિ પામો અને અંતરનો દેવ ને આત્મા અને પરમાત્મા ભગવાન જગત ભાન વિહરી જાય. તમે તમારો અંતરાત્મા છે એ શુદ્ધતા કરો તો એટલે જગત જ નથી. પોષવરનું બાળક તમે ખોટી ચિંતા નથી કરો. પોષવરનું બાળક હોય અને એની શુદ્ધતા આત્માદેવ ભગવાનને વરે પછી હોવર હોરો તમે આ સંસારમાં પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય કર્મ હોય સુખો ખોટી ભીતિ અને ખોટો ભય નથી કરો. પ્રાલબ્ધના યોગ છે એ તો ઋણા સમજ છે. બાકી તમે તો આજે સુકબાયા છો. પૂર્વજન્મના પ્રાલબ્ધના યોગો બધેલા એ આજે સુકમના આવ્યા છે. જેમ મેં નબુ પેલા આવી એને મેં કહ્યું હતું તમે એક રાતમાં હુકમ એક દન તારીખે આવ્યું તો જો મારે સુકવણું પૂરું થાય છે. તમે બધા ગમે તમે સમજતા હો પણ હું તો જે વસનમાં બંધાણો હતો એ વસનમાં ની મારે તો સમય જતો રહેશે માં પૂરો થાય છે. કારણ આ જેમ વ્યવહારિકમાં હું વસન બોલ્યો હતો ને વસનના બધા બંધાણો છું તાણે પેલો પ્રાલબ્ધનો યોગ હોય. બાકી બીજું શું હોય મારા હોય શું હોય કહો મને હું બાંધીશ તમે દોડીઓ બાંધેલી છે ત્યારે જો હું બેઠો છું તો આ સૂતો છું અત્યારે હાલ હેડવા મળતો તો વસનને બાંધેલું છું બીજું કોઈ બાંધેલું નથી મને. તારે તમે બધા બાંધેલા આટલું બધું વસાવ્યું છે તો હે તો કા આટલું બધું વસાવ્યું એક વસન સિવાય કોઈ નથી બીજું કોઈ કારણ નથી. એ વસનના કારણમાં પરમાત્મા ભગવાનના બુદ્ધના વસનમાં બંધાયેલા એટલા બધો ભગવાનનો મહિમા મારે તો કોઈ નથી પાછું. તારે તમે જે ઘરને જે ગોમને જે કુટુંબને જે પરવાને બધું મળી રહ્યા છો એ તો પ્રાલબ્ધનો એવું ઋણા સંબંધનું કારણ છે. શેડું આપણે ઘેર હોય છે એ શેડું ધંધો કરે છે એના પગારના ખાતર બંધાયેલા હોય બીજું શું હોય. પગાર પૂરો થાય શેડી પછી તમને કહેવા રહેશે આજે એમ કહેતા હોય કે આપણા બળદિયાના આપણો ઢોરો બધું કહેતા હોય ને કાલે કહે તમારે પેલું પલમ મેળેલું છે ઓળનું કહ્યું પડે છે ને પેલું રોપડું પણ પડ્યું છે તમારું એટલે શબ્દ એમ કીધું પણ એ તો પહેલાંથી નથી. આપણે ઘેર હોય તો એને પગાર પેટે નોકરી ભરવાની એટલે કી આપણું પણ મારે કોઈ નથી. એટલે મારે કહેવાનું છે કે તમે આ સંસારમાં રહો પણ અનાશક્ત રહો મહેમાન જેવા રહો. કહેવાય ખરું તમારું પણ તમારું નથી. ધરતી તમારી નથી. આ તમે બધાના ધણી થો છો. પાણી પવન ધરતી આકાશ અન્ન પાહા આવ્યું પાકીને આવ્યું વસ્તુ આવી ઢોર આવ્યું દીકરો આવ્યો દીકરી આવી તમે ઓના તમારું છે તો ભગવાનનો તત્વો છે ભગવાનના જીવ છે. તારા હાથમાં તો કોડીઓ એવું નથી. તને ભગવાન ફેવરે છે તને જ ભગવાન ફેવરે છે પણ તને ખબર નથી એ તને થીતા નથી. ખોટો દખાડો છે ખોટા હાવડા છે. પણ શાંતિ રાખી નમ્રતા રાખી અને અંતરના આત્માના વિચાર કરો. આત્માનો ઉપયોગ રાખી અને પછી શરીરનો ધર્મ પાળો. શરીરનો ધર્મ પાળવો પડે. હું જેમ ગોધમજીનો છું એમ રાખી ના ખેડ મારું તો જો કોરું મોરું છું હું હું તો હે મોય હુરું તો હે બાયરે હુરું તો હે હોનાળા હે ગાહણ બે હું પણ મારે કેટલી વાત તમને ખબર છે કે આ તમે હોનાનું હે ગાહણ ગોઠવ્યું હોય પણ મારે સવારમાં 8 વાગે નીકળવાનું છે. પછી મારે શેમ કરવાનું છે ગાહણ તમારી શેડ હોનાની થઈ ગઈ હોય પણ સવારમાં 8 વાગ્યા સુધી એ તો ગેરંટી કરેલી છે. પછી મારે શેડને શેમ કરવાનું મોથા મારે લઈને જવાની છે. આ જેમ મારે ને તમારી શેડના છે એ ઘણી બધા આત્માઓ છો. તમારો આત્મામાં ચેતન છે દેવ એ દેવને સમજો એ ભાવ જાગૃત કરો તો આ તો તમારો નાવડો છે. બે ઘડી ભગવાન સાધન આલ્યો છે. અનુકૂળ સંજોગો આલ્યા હોય તો આનું અભિમાન નથી કરો આની મમતા નથી કરો. ઓના હારું કોઈ હાથી ઝેર વખવાદ વિવાદ ભગવાનના દાંત છીએ. જીવ એટલા બધા ભગવાન ન કરતા તો મોટા નથી ધણી તો ભગવાન છે. ભગવાનના તો આપણે બધા દાંત છીએ તો શુદ્ધ ભાવ રાખી હંપ રાખો ને જુઓ ને વાવણી કરો. આ તો તત્વો તમને ભગવાન બે ઘડી આલ્યો છે ઓન અજકી તમે વાવણી કર્યો તો મેલ ધોઈને ઉષાલુકને પ્રાપ્ત કર્યો ને જો આ મમતા કર્યો આ ઓય રહે ને કર્મ લઈને તમે રહો ને તમારે 84 ફરવું પડે. કર્મ તમારે ભોગવવો પડે. હું મારા બાપાની વાત કરું. મારા બાપાને મેં એક પ્રશ્ન કર્યો મેં કીધું જુઓ અમે શાકભાજી છે ને ખાવા નહીં મળે તો મજૂરી કરીને ખાવું આખું ખાતા હું તો ફાર ખાવું પણ જો કોઈના પર કોઈના આગળ હાથ ધરી અને ખોટા પૈસા ભેગા કર્યો તો કર્મ ભોગવવા તમારે જવું પડે.
અમારા બાપાને મેં પ્રશ્ન કરેલ બાજુ પાસે આ છે તમે કોઈના આગળ ખોટો આદર હો અમારા પર મોહ કરીને તો એ કર્મ ભોગ તમારા જવું પડે. અમારે તો આખો ખાતા હું તો ફાર ખાવું જમા એમાં સલાઈ લેવું ને જુઓ અત્યારે એ તારા મારી ચિંતા કરે કે કરતા હતા અમે કોણ ચિંતા કરે તાર હું નથી એ સલાવતા હતા તારા અમે સલાવીએ છીએ તાર તમે સલાવો તમે આ શું કહું તમે લગત તો ઠરો તમે શાંતિ તો રાખો વસ્તુ કે નહીં ધણી કોણ અને તમને આ ગારબો પર વસ્તુનો ગારબો કરે એ ખરેખર પરમાત્માના માર્ગ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ બધી પારકી વસ્તુ છે દેવોનું સાથ તમને કોઈ કર્મના કારણથી તમારા પહાઈ ગયું એટલે તમે ધણી થઈ ગયા છો આ તો દેવોને અર્પણ કરો તો ઋણમાંથી મુક્ત થયો તમે આ ગાયને કીધું કે અર્ણાકંશ બજા અરે પેલા જ બજા ભગવાન અર્ણાકંશી ખાધો માર એ ખોટી વાત છે આ શું વાત છે ભગવાનના ભક્તો થયા એ પરભાવથી મુકાઈ ગયા આત્મામાં રમી ગયા સ્વરૂપમાં કહ્યું છે મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મા વાપક રોમ જહ દેખું તો રામ હી રામ શું આવીને ભગવાન મારેલી મારસાથી આવે છે એના પિતાએ કહ્યું કે બોલ તારા રોમ શું છે તારે કે જો પિતા મોમે રોમ પછી કે તારામાં રોમ આ ખડા ખાઈ રહ્યો છે એમાં રોમ છે ના થંભ દખાયો છે એમાં રોમ છે ને જો જુઓ તો બધા રોમ પર ભરેલા એને શું થકો માર ખાય છે પાછો ભેઆવે નિર્ભયતા કોઈ એમને મારતી હે અને પછી આ બૂમ પાડીને ઉઠ્યો છે તલવાર ખેંચીને મારવા જો એના હાથથી અહંકાર હતો એકલો ભયમાં હતો એનો કાઢીને ખાઈ ગયો માર ખાવો પડ્યો નરસિંહ રૂપે ભગવાન જો પેલા આજની રક્ષા કરી તાર પેલાને મારી નાખી હિરણાકશિપુ શાસ્ત્રોનું પ્રમાણ છે એક પેલા આજના પેલા ભજનમાં આવે છે સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી સુરતાઓ ભ્રમણાઓ ભાગી સુરતા લાગી એક સંત પ્રહલાદની સુરતા લાગે રે એક સંત પ્રહલાદની સુરતા લાગી એક સંત પ્રહલાદની સુરતા લાગી રે એક સંત પ્રહલાદની તાતનો ત્રાસ જેને રુદિયે નવ ધર્યો જેની સુરતાઓ લાગી તાતનો ત્રાસ જેને હૃદયે ન ધર્યો જેની સુરતાઓ લાગી આ પરમાણુ શું કાઢીએ છે આપણી સુરતા આ પરમ ગુથો ખાય છે સુરતા આત્માદેવ ભગવાન છે એના હાથી વળી તો એ કોઈ નિર્ભય ભૂમિ આ તમે નવે બાયણે ગુથો ખાય છે ભગવાન તો તમારા પૂઠનું ભર્યા તમારું મૂળ સંભાળો તો ભગવાન તો ભર્યા આ તમે બાયણે હો બસો બાયણે સુખ હો બસો પણ સુખનો સાગર એ દેવને જોયા પછી તમારે એકલી તૃપ્તિ 14 લોકમાં આખા બધામાં તૃપ્તિ થઈ જાય વિકલ્પ થાય જ નહીં એવો તમારામાં મારા બધામાં આત્મા છે એ આત્માનું મહાત્મા ને એ આત્માનો ભાવ આવે તો પ્રાણી માત્રમાં નિર્વેર વર્તી કરો મમતા ટાળો ઈર્ષા ટાળો અભિમાન ટાળો ધણીપણું ટાળો આ ઉપલે રોગ છે આટલો કાઢી નાખો તો શુદ્ધાત્મા 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 તમે હમ આત્માના પ્રદેશો ખુલ્લા છે ભગવાન તો માં ચેક કરવાની તમે આમ બાયણે ફફોડા ફાડે મારો છો એમ તો ભગવાન ન જડે ભગવાન જડવાનું તો ઓમ છે બાજુ કહેતા કે તું ઓમ છે ઓમ ફાડ તું તને બોલે તું તારું મૂળ સંભાળ જો તું કુળ છે તું તપાસી જો એટલે ભગવાન છે તું તને ઓળખે એટલે 3 લોકનો નાથ છે જો તારે ભગવાનનો પત્તો મેળવવો હોય તો તું ચેતન આત્મા છે જ્ઞાતા દ્રષ્ટા દેહ મન ઇન્દ્રિય કર્મ અને શરીર વગરનો નિરાહારી શુદ્ધ બુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે
એ આત્મામાં તારી શુદ્ધતા જાય, પછી તારે જોડવાનું નથી. આખા ઓર પંડમાં જોડીએ તો આખા વિશ્વમાં ગણી જશે. ઓય બેઠા બેઠા અમેરિકાની વિલાત શું થાય છે એ તું જે વખત તારા આત્માને પરમાણે એ વખત તારા બાયણાની જોવું પડે. મોજ દેખી એને બધા ભાડે એ વખતની વર્તી છે એનું આ પ્રમાણ આવ્યું છે. સકળ હંસમાં રોમ અમારો રોમનો કોઈ ઠોમ નથી, પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી. આ શાસ્ત્રોનું ભજનોનું પ્રમાણ છે. નાભી કમરમાં નિરખીને જોજો, કાયા વેશમાં પડી કરી તેનું અજવાળું ત્રણ ભુવનમાં સુરતા દોરી મન ફસડીએ. તો તમે અમે પરાયા નથી. આજે ભક્તિ કરવી હોય તો તમે વિચારી જુઓ કે તમે કોણ છો, ક્યાંના છો, ચોથા આજે સેફટી તો રહેવાના છો. તમે વ્યવહાર કરો, તમારા વ્યવહારને કોઈ ખોટું નહીં કહેતા. પણ આ તત્વો ફેરવો છે એ કેનો છે? આ પંખો છે ને કરંટ છે, પણ પવન કેનો છે? તું કેનો છે? તારા આ પંખો ફરે છે એમાં આ નેત્રોમાં દેખાય, કોને હોભળે, જીવન બોલે, પરમોનો દેહ બનાવનાર શરીર બનાવે છે. તે અત્યારે ખાધું તત્વો શાન ન બનાવ્યું ને રૂમ રૂમ અને રગ રગમાં કુળ પકવે છે. ભલે તારા વધારે ભક્તિ ન કરી હોય, તારે ભેંસ છે, ભેંસમાં દચ્છે દૂધ આવે છે, તું દૂધ પર ભાડું કરી લેતા, દૂધ કોણ બનાવનાર? ઠીક. અત્યારે તી ખેતી બધી કરી છે, ઘઉં બધા વાયેલા છે, ઘઉંના કણકુણ બેહાડે. ધરતી માતા તારી શું તાકાત છે? આ હેરે ટકરી આ જો તો ધરતી કમ તો 10 લાખમાં એક મળી ગયું છે. 10 લાખ તારે તમને જીવતા રાખ્યા એ રૂપ ફેરવા. જો પૂર્વનો કોક પૂંછ છે, આ સાબરકાંઠામાં પૂર્વનો હજી કોક પૂંછ છે, એ કોમ કરે છે, પણ કોઈ કાયમ રહે ના રહે. પાપનો ઉદય આવે એમને વગર દેવતા બરી મળી એવું થાય. આ હમણાં 4 દાડા પહેલા સમજતું હા હો છો નેકળાય ને જવાય. તારા ઉત્પાદ શેનો છે? આ કર્મનો ઉત્પાદ. પાપનો ઉદય આવે એટલે ભડકા ને પુણ્યનો ઉદય આવે એટલે શાતા. આમાં તમને બધું અનુકૂળતા લાગે છે કે પુણ્યનો ઉદય હોય. તારે દુઃખ જણાય છે એ પાપનો ઉદય હોય. કેન્સલ થાય ને પાણી ન ઉતરે એ પાપ કર્મનો ઉદય હોય. તારે આ બધા અનુકૂળ સંજોગો હો, ખાવા પીવા બધું આમ બરાબર શરીર નિરોગી હોય એ પુણ્યનો ઉદય હોય. આ તમે પૂર્વજન્મનું પાછું અત્યારનું નથી. આ ઉપર કોઈ તમે એસોડ ન કરતા. આ અત્યારે તમે જે ભોગવો છો, મારા આ દેહ છે ઓછે દેખાય, કોને હમણાં જીવન બોલાય, પગે હેડાય, શરીર નિરોગી છે, પૂર્વનું પુંજ, પૂર્વ પુણ્યનું દેહ. આ ફેરાની કરણીનો મારો આત્મા પરમાત્મા હાથી મિલન કરે તો જોડે દેહ ન ધરવો પડે. પણ વસી અંતર રહે ને કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે. જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો જો આત્મા દશામાં થાય તો જોડે કર્મ ને કાયા નથી. હદ કા જીવ પોકાયા, બે હદમાં જો કર્મ નહીં કાયા. જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ હમાયા. એ કર્મમાં નથી બેઠો તો કર્મ ઊભું તો પૂર્વજન્મના કર્મનું શરીર આ છે, પણ આજનું જે મારું કર્મ હોય એ પ્રમાણનો મને દેહ મળે. ત્યારે તમારા બધાના અત્યારે તમે બેઠા છો, પણ આજના વર્તમાનના તમારા ભાવ છે એનું તમારું ભાવિ ગણાય, બીજો ભાવ રચાય. તમે આ દેહ ધરી મનથી ને વસનથી અને કર્મથી આ 3 પ્રકારે જે કર્મ કર્યો એ દેહ ઉપર તમારે જવું પડે. આ સાદર ઉતરી ને પેલી સાદર પહેરવાના. આ લુગડો મેં પહેલો પહેર્યો હશે એ પહેલા પૈસાનો, અને અત્યારે ફેર નવા પૈસાનો ખરીદ્યો એ નવો હિવરાઈન જેવો પહેર્યું. ત્યારે આ શરીરો બધો તમારા પૂર્વ પુણ્યનો છે. ઘર ગોમ પેઢી કુટુંબ જ્ઞાતિ એ બધા પૂર્વ પુણ્યના સંબંધો છે. પૂર્વ પુણ્યનો સંબંધ પૂરો થાય એટલે કહેવાય એનો અર્થ. તાર આયા શોથી એ ખબર નથી. આપણે ઘેર સોરો દાખલ થયો એ કોઈને પૂછ્યું તું કે મેં આવીએ? તારે જાય એને કહ્યું તમે જઈએ તારા વશમાં હાથ નીકળી જાય, રખડતા થઈ જાય. આ શું થાય ને તમે કોઈને આલો એવું છે? આ ડોહા છે એ કોઈ કારણ વગર એમને ઓહો 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 ઢોર જેમ પેલું વધારી બધી મોછું કૂદે એમ રખડે કરે, ભટકે કરે. આમ કે હા મારે કોઈ નથી. જો ઉદારતામાં રહો છો ઘેર હું પગાર, ઉદારતામાં રહેતા મારે ઘેર હેડો છું. ઉદારતામાં જો રહેતા હો તો મારે ઘેર હેડો છું. તમે લગન તો વિચારો, માતાઓ કે પુરુષો નેના કે મોટા
તમે તપાસી જુઓ, તમે આ શમ ઓમસા શમ જોડે આ ઓધરન દારૂ દઈને રખવાડું. તમે મહેમાન થઈ, નિર્મળ થઈ, નિર્વૈર થઈ, આત્મા પૂજો, ભગવાનને ભજો, અભિમાનને તજો અને કરો મજો. આ બધામાં બધા આત્માઓને ઠારો અને ઠરો. ભગવાન તો તમારા પહાડીને કાયમ જોઈ રહી છે, તમારા રગરગમાં અને રૂમ રૂમમાં જોઈ રહી છે. જો ભગવાનની ભક્તિ જાગી નથી એટલે આપણને ખબર નથી, પણ કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણીનો પ્રસંગ છે. રૂક્ષ્મણી કી કે તમે અર્જુન ભાઈ અધરા થઈ જાઓ છો અને આ મારી કોઈ ગંતરી જ નથી. પછી કૃષ્ણ ભગવાન કી કે તમને એ ખબર નથી, અર્જુનની જે ભક્તિ છે એ ભક્તિ છે ને તમને ભક્તિની ખબર નથી. કારણ કે રાત દંડ મેં તમારી સેવા કરી અને મને ખબર નથી. અને કૃષ્ણ અર્જુનની આવી ભક્તિ છે કે અર્જુનને કોઈ થાય ને તમે ઉસકી પડો. કારણ કે તમારે જોવું છે તો ક્યાં જોવું. એ એક દંડના સમયે અર્જુન ગીજેલા એ વખતે રાત્રિ રૂક્ષ્મણીને લઈને ગયા તો અર્જુનનો પણુસો પડેલો. પણુસો જઈને કોણ ધરાયા કવા શું થાય છે કે કૃષ્ણ કૃષ્ણ થયા કે આ રૂવાટી રૂવાટી. પગની તરફ જઈને કોણ ધર્યા કવા શું થાય છે કે કૃષ્ણ કૃષ્ણ થાય. પછી માથાનો સોટલો પડ્યો હતો એ કોણ ધર્યા તો કૃષ્ણ 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 બધા કે કૃષ્ણ કૃષ્ણ કે તમારા આ થાય છે કે ના પૈસા તાણે ભક્તિ તો રૂમ રૂમ મળે. આ તો આપણે આમથી કરીએ છીએ કે એટલે ને કે ક્યાંનું કોણ ના તારે સર એ તો આપણે ઠર્યા નથી, બાયડે ફરીએ છીએ એટલે. જનોબાઈના સોળોમાં રોમણો બોલતા હતા. જનોબાઈ સોળો થાપેલો એ સોળોમાં ઓગળીએ જે પાડેલી એ ઓગળીઓમાં રોમ રોમ બોલતા હતા. ગુરુનો અનેક દોન કરતા હતા. તે દોન કરતા કરતા ઘડતા था, પોહે પોહે અનાજ આલતા था. દુષ્કાળ પડ્યો એ કેના ગુરુ ગુરુ નાનક રામદાસ નાના પંજાના હા ગોવિંદસિંહ તે આ દોન કરતા કરતા ગણતા था. 11 11 12 12 અને 13 13 કરતા 13 થઈ બધું તારું તારું થઈ ગયું. ઠગ લોકો જાણ્યું કે આ ઠીક લાગાયો છે ભગત તો ભૂલી ગયો છે. બાહ્ય ધન વિશે આલવાજ મને લાવી લેશ. પછી ઠગ બીજા અડી જાય અડી જા એ ને 13 થવા મળ્યું. જો પેલા એક કુંભારના ઘેર મનાળીનો બસો ભાડ્યો ને આખું જીવનનું પરિવર્તન થયું. સંકિત થઈ ગયું પેલા નગર પેલા તો નગર શેર સાધવા નીકળ્યો હતો. રોમનું નામ કોઈ ન લે એ નગર શેર સાધવા પેલા જ નીકળેલો હતો. પણ ગોરો કુંભારે દશાનો પુરુષ હતો એને ઘેર જઈ અને આ ચિહ્ન જોયું અને પેલા જ નો પરમાણુ થઈ ગયો. પેલા જ કે શું કરો છો તો કે આ લે ભાડો હળગાયેલો છે. લે ભાડામાં મનાળી આવેલી રહી ગઈ છે. લે ભાડો હળગાયો છે કે હું મારું ત્રણલોકનું નાથ, મારું પરમાત્મા, મારું ભગવાન છે એને અર્જ કરું છું. કે હું અર્જ કરે છે કે આ લે ભાડો હળગા છે નો બસો નો બાળવા દે. ઓહો કે આ વળી તારી નવારી વાત. તારો ભગવાન આ હુકુમ કે મારું રોમ ત્રણલોકનું નાથ રગ રગમાં રૂમ રૂમ મળે છે. પેલો ગોરકુમાર કાશો નતું પુરાણી પુરુષ દશાનો પુરુષ એના હાથી પેલા જ કે તું આ જો જૂઠું બોલે છે પણ હવારમાં અવરી કોઈ એ પીલીને તેલ કાઢ્યો. પણ કે તું તો હું પણ તારા પીર આવે ને તારા બાપાના બાપા આવે તો એ મારો મનાડીનો બસો બળવાનો નથી. હું જે કહું છું મારા ભગવાનને અરુબરું કે કહું વાત મારા રોમને મારામાં જે છે આખા વિશ્વમાં લે એ રોમના હાથી હું અરુબરું વાત કરું છું. કે જોજે હો ગોળા તારું હવારમાં આવડી ગોળીએ પીલીને તેલ કલાયો તો કે જા આ મારું વસન છે કે હવારમાં મારા આવવાના લે ભાડું ન ખોલાડું. કારણ કે જા કબૂલ હવારમાં પેલા જો એટલેથી મસો પડી ગયું. અગ્નિમાં ન બળવા દે એવો રોમ છે કોઈ? અગ્નિ જે નારાયણ એ મન ન બળવા દે. આ હોય રોમ છે ને આવો ભગત છે. આ વાત મોય પડી ગઈ જો એક 12 કલાકનું સમય છે કે ને પેલા જ ને રગ રગમાં રોમ રોમમાં અગ્નિમાં ન બળવા દે. અગ્નિમાં ન બળવા દે. અગ્નિમાં ન બળવા દે. એના હાથી દેહના ભાવી આત્માના પ્રદેશો ખુલ્લા થઈ જાય. હવારમાં ઉઠ્યો ને તરત આવ્યો તો આવ્યો અને ગોળાકુંભારને કહે ઉઠ ગોળાકુંભાર તું તાર લે ભાડો ખોલ્યો ને 4 વાહન અડધો કાસો ને વસલું 5મું વાહન સાપ કાસો ને મને સ્થળ જઈને મને બસો નીકળ્યો એ વખત શિરાટ ફાટી સંકિત થઈ ગયું. પેલા આરમ પારા નહીં બારા નહીં જાહેર નહીં છાના
એકલા એના અંતરમાં ને આખા વિશ્વ ભગવાન જુઓ તમારા મનમાં ભગવાન ઘણા દૂર લાગે છે પણ શ્રદ્ધા ને વિશ્વાસ નથી. મદાલસા માતા લોહેણ 8 વર્ષની લોહેણ અને આત્માનું જ્ઞાન હતું. તોરલ 3 નર તારે આ રોયલ આજે શંખુ ભજન ગયું છે રોયલનું જોન લીલમ આ તોરલ ને માલદેવ ને રૂપદેવ ને નિરલબાઈ ને કર્મબાઈ ને ફૂલોબાઈ ને ડારલબાઈ ને રામદેવના ઘેર રામદેવના હાથી તો ડારલબાઈ જો ને આત્માના જ્ઞાનવાળા પૂછે કોઈ હંતારી મેલેલા છે. તારામતી સગાશા સગાવતી આ માતા પેલો રાજુલ આ શાસ્ત્રોનો પ્રમાણ છે. તમે આજે કલ્પિત ભાવે ગુંજાનો ગણન ચલાવીએ એ તો નથી. તમે પરભાવથી હેઠા ઉતરો તો તમારો આત્માદેવ ભગવાન તો ભરોસો તમારી મૂળ ભૂમિ છે. તમે મના ઉત્પન્ન થયા છો. અત્યારે હાલ તમે ઉત્પન્ન થયા છો એ ભગવાન મના ઉત્પન્ન થયા છો. પોણીમાંના તરંગ થાય જમીનમાં જેમ ઝાડ ઉગે એમ તમે ભગવાન મના ઉત્પન્ન થયેલા છો. તમારું મૂળ ભગવાન છે. જેમ ઝાડ છે એ જમીનથી લીલો રહેશે કારણ તમે પરમાત્માથી રહેલા છો. આ તમે બધા જે દેખો છો બોલો હેડો હોભળો લો દો ખો ખરાવો એ તો સમુદ્રમાં જેમ તરંગ થાય એમ તમે ભગવાન મના ઉત્પન્ન થયેલા બધા અંશો છો. પણ અત્યારે વગર સમજો કર્મ કર્યો તો આ બધા જાશે વગર સમજા કર્મવાળા જાશે. ઝાડ થશે પાળ થશે પથ્થર થશે આ બધા અનેક નિગોદ 84માં જશે. અને જો જે આત્માઓ જાગ્રત થયા અને નિર્મળ થયા અને નિર્વેર થયા અને અંતરાત્માઓ થાય પરમાત્મા સ્વરૂપ થઈ જાય. આ પેલા નિશુતા લાગી હતી એમાં લાગી હતી પરમાત્મામાં લાગી હતી. મીરોને પરમાત્મામાં લાગી હતી. શબરીબાઈને પરમાત્મા હાજર લાગી. જો એક જ વસન શબરીબાઈ એક જ વસન પાડી છોકરું પણ શેવું જેટલી જિંદગી થઈ એટલી એક જ વસન પાડ્યામાં એ પ્રમાણે વર્તન કર્યું. તો જુઓ શબરીબાઈ તો મેના બે વાર મનસી ઓર હું દોડી બદલી છે શું હરે છે. કોઈના દસ્તાવેજ છે કોઈના દસ્તાવેજનો પરવાનો હોય તો લાવો છો હરે આપણે જોઈ લઈએ. ખોટી મુહમ્મદ કરવાનું તમારા આત્માને તમે દગો દેવો તમારો આત્મા તમને શરાપ પાલે. તમારા આત્મા પર તમને વિરહ થતો નથી. તમારા આત્મા પર તમને દયા નથી આવતી તો બીજા આત્માને તમે શું દયા કરો. તમારા દેવને તમે દગો દેહો મનુષ્ય અવતારમાં તમારા આત્માને તમે દગો દઈ ને નેસી ગતિ લઈ જાઓ તો પછી બીજાને શું સહાયક થવાના છો. તમે તપાસી જુઓ તમારું મૂળ સંભાળો. તમે કોણ છો શોથી થયા છો કેટલી અંદર રહેવાના છો ને શો જવાના છો ઓથી શો જવું છે શો ઠેકાણું છે હે શોથા આવ્યા છો ને આ વસાઈને બેઠા છો ધડી થઈને. મારે તો ખબર છે હું જો આવ્યા વારીકમાં સવારમાં 8 વાગે નીકળવાનું છું ના આવ્યો શું ધંધીથી ને તમારા ગમે તો હોનો પાત્ર છે પણ મારે કશીઓ નથી ભાઈ. મારે તમારા પર વેર નથી ને લેવું દેવું કોઈ નથી. તો બે વારીક મને ખબર છે તો મને કેટલો ઉલ્લાસ છે અને મારે ઘેર જવાનો ખમખમાટ કેવો છે. ત્યારે તમે મનુષ્ય અવતારમાં આટલી ગોત કરો ને તમે કોણ છો ચોથા આવ્યા છો ને કેટલી અંદર ઉસન છો જવું છે આટલું જો આમ જડ કરો તમારે બધાને ઘણા લોબો ઘણા નહીં લાગે. તમે જાણે કલ્પનાના જાતથી નેસા ઉતરી નિર્મળના આત્મામાં આવ્યો અભિમાન અળગો થયો તો ભગવાન તમારે પૂછવું પડે. અભિમાન અળગો થયો એ ભગવાનનું બાળા છે. હું થિયરી વેગળા મરે એમડા પડલે. જો તમારા મોટા માર્ગે જવું હોય તો જીવ વસીથી રાગ કશા કાઢ નાખો. નિર્મળ થઈ જાઓ નિર્વેર થઈ જાઓ ભગવાનના દાસ થઈ જાઓ. જીવ ગમે એટલા જોડાવડ હોય પણ ભગવાનના તો દાસ કરે. ભગવાન કરતા તમે બી મોટા. આ બધું આટલું દાનમાં આલીનું ભરા છે ભગવાન. સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને આકાશ ને દેહ ને આ રીતિ ને સિદ્ધિ ને બળ ને બુદ્ધિ આ ભગવાન તમારા ગણતરીમાં જ નથી. પરુમાનો દેહ બનાવ્યો એ વખત ઓકું સૂકું કર્યું તમે શું કરવાના હતા. ઓધરું લૂલું બેરું બોબડું જો તમારો દેહ બન્યો આ હોદા મેળવ્યા છે એ વખત તમારી શું સત્તા હતી. અત્યારે તમારે એવું હોય કે અમે રક્ષણ કરીએ છીએ પણ એ વખત તમારી શું સત્તા હતી ને હજી આ હાલ મોઢું ઓકુટિયાળું થઈ જાય તો શું કરો હમણાં લકવો થઈ ગયો તો હે ને કેન્સલ થઈ ગયું તો શું સત્તા છે. ખોટો ફોકો જે છે એનો કરો. તમારા સ્વરૂપનો ભગવાનનો ફોકો કરો. તમે આત્મા છો ને પરમાત્મામાં જતા રહેવું હોય હંસ થઈને જીવવું હોય
બગલા ભાવ કાઢી નાખ્યો તો ભક્તિ તો મોય પડી ગઈ. ભક્તિ તો એઠ દાબી છે, ઉપર બખા નાખ્યો છે, ઉપરનો બખા દૂર કરો તો ભક્તિ તો મોયથી પ્રગટ થવાય. જેમ કૂવો ગોટતા ગોટતા જઈએ તો એના મથાળામાં જઈએ એટલે મોય તો પાણીનો શિરિયાળો જાગે છે. ઉપરથી નથી રેડવું પડતું, ઉપરથી રેડેલું પાણી એ પાણી નથી. કારણ બહારની વાતો શીખેલી છે એ તો ઠીક જ છે, પણ તમારું શુદ્ધ આચરણ અને શુદ્ધ ભાવ થાય અને અભિમાન વેગળો થાય તો આત્માદેવ તો મજલ કીધો છે. તો એ બધા નિર્મળ આત્માઓ છો ને ભગવાનના છો, ભગવાનના ખોળે રહો, ભગવાનનો વસન સંભાળો અને ધખાડો કાઢી નાખો. વેર અને ઈર્ષ્યા ને દ્વેષ ને મમતા ને મારું ને તારું એ વ્યવહારિક ધર્મ પાળો, પણ નિર્મળ થો, હિત ઈચ્છો, દરેક જીવનું હિત ઈચ્છો. તમારે જો મોટા માર્ગે જવું હોય, કોઈના ખોટા મળો હોય તો ખોટું તમારે થવાનું. આટલો તમે સિદ્ધાંત લખી રાખજો. જો તમારે તમારું સારું ઈચ્છવું હોય તો બધાનું સારું ઈચ્છો. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સવારમાં ઉઠી ને આટલી જો બંદગી કરો ભગવાનના આગળ કે એ ભગવાન સૃષ્ટિ પર બધા જીવોનું કલ્યાણ તમે કરજો, બધા જીવોનું હિત કરજો. એનાથી થતું મારું કરજો, ભેગું થાય. પણ બધા આત્માઓનું કલ્યાણ કરજો. આ ઉજો હવારમાં તમે ઉઠ્યા બરોબર પ્રાર્થના કરો તો તમારી પ્રભાત સુધરી જાય. પશુ ભક્તિનું પગથિયું તો ઉઠણ છે, પણ નિર્વ્યાવર્તી થઈ જાય. સદગુરુ પ્રથમ પાયો મસ્ત ન કરો તો ભક્તિ નહીં થાય. ઇમારત છડવી હોય તો પાયો મજબૂત જોઈએ. તારે આપણા હૃદયના ભાવ શુદ્ધ ન હોય, ભક્તિ હેમાં કર્યો, વાહણોમાં કર્યો, ઘરમાં કર્યો, ભક્તિ તો તમારા હૃદયમાં કરવાની. તમારા હૃદયમાં નિર્મળ ભાવ, શુદ્ધ ભાવ ના આ બધામાં આત્મા ના બધું પરમાત્માનું છે એ નહીં થાય તો દખાડો ચાડો નહીં, પણ ભક્તિ હા નહીં કર્યો. તમે જો જુઓ તો બધા જુઓ, ખેતરમાં જુઓ, કૂવો જુઓ, પાણી જુઓ, પવન જુઓ, ધરતી જુઓ, આકાશ જુઓ, પુત્ર જુઓ, પરિવાર જુઓ, ઢોર જુઓ, ઢાભર જુઓ, પણ બધામાં રોમૈયો રમે. આ તો એનું છે. તમને બે ઘડી વહીવટ કરવા મળ્યા છો, તે વહીવટ કરવો હોય અભિમાન વગર વહીવટ કર્યો તો તમે તમારા ભગવાનમાં જતા રહો. સદગુરુ આ બાવજી કે છે એ વાતોમાં આપણને ખબર ન પડે, વાણીમાં આપણને ખ્યાલ ન આવે, પણ આ વાતો એ જ છે કે તમે આત્મા છો, તમે પરમાત્માના છો, પરમાત્માથી જુદા નથી, પરમાત્મામાં ઉત્પન્ન થયા છો, પરમાત્મામાં ટકી રહ્યા છો અને એ પરમાત્માને સમજો. બાહ્ય ભાવથી શાંત થો તો તમે અંતરાત્મા વર્તી કરી શકો. વિષયોની વર્તી રહે, બાહ્ય વર્તી ભટકે ત્યાં સુધી અંતરાત્મા વર્તી ન થાય. અને આ બધામાં આત્મા ભાવ થાય અને આ બધું પરમાત્માનું સાવ ભાવ થાય, એની વર્તી ટાઢી પડી જાય, એનું અભિમાન ઘડી જાય. છૂટે દેહાધ્યાસ તું નહીં કરતા, તું ક્રમ નહીં ભૂલતા, તું તેનું એ જ ધર્મનું મરમ, એ જ ધર્મથી મોક્ષ છે, ધર્મથી મોક્ષ છે, ધર્મથી